ચાલો બીએ ની અંદર આપણે પાંચમો ચેપ્ટર સ્ટાર્ટ કરીએ. 4 ચેપ્ટર બતાવેલા છે. ભગીની સમાજવાળાની આજે મોર્નિંગ છે એટલે આપણે એ લોકો માટે વિડીયો બનાવી દે. પાંચમું ચેપ્ટર કર્મચારી વ્યવસ્થા, બરાબર. હસ્યા કરે પાછી ઋષિકા તારી મમ્મીને બતાવજો તું હસ્યા કરે છે, હા ને. ચાલ આજે ઘણા બધા સવાલ પતાવવાના છે એટલે વિડીયો રેકોર્ડ કરી લે. 1-2 સવાલ ચલાવતા ને તો પછી નહીં રેકોર્ડ કરી દે. આજે કર્મચારી વ્યવસ્થા છે તે તમારું સંચાલનનું ચોથું કે પાંચમું કાર્ય છે. તેમાં આયોજન, વ્યવસ્થા તંત્ર, કર્મચારી વ્યવસ્થા, ત્રીજું જ કાર્ય દેવું, હા ને. આયોજન, વ્યવસ્થા તંત્ર, કર્મચારી વ્યવસ્થા, પછી દોરવણી અને અંકુશ. આના પછીનું ચેપ્ટર દોરવણી અને છેલ્લું ચેપ્ટર અંકુશ, બરાબર. આટલા ચેપ્ટર લગભગ તમારા પ્રથમ પરીક્ષાની અંદર પૂછાવાના છે. તો સૌથી પહેલા કર્મચારી વ્યવસ્થા એટલે શું તે સમજી લો. તમારા એકમની અંદર જેટલા બી કર્મચારી કામ કરતા છે એ કર્મચારીને પહેલા તો એકમની અંદર મેળવવા પડશે. તમારે મેળવવા એટલે ભરતી કરે ને તમે જે ફોર્મ ભરાઈને, તમે એટલે તમે તો મજૂરી કરવા જાય, પણ પેલા આજે નહીં બોલવાનું છે કે મારે, હા ને. જો મજૂરી કરવા તમે તો નહીં જાય, તમે તો હોશિયાર લોકો, તમે તો મેનેજર બને, બરાબર, હા ને. તો જે તમે એકમ ચલાવતું છે એ એકમ ચલાવનાર વ્યક્તિઓ તમે જોયું હશે તો ગેટ પર પેલા ફોર્મ લઈને લાઈનમાં ઉભેલા હોય, એવું જોયું છે કોઈ વખત? સાંભળેલું છે? તમે કાચા લીંબુ છે, તમને કંઈ ખબર નહીં હશે, બરાબર. કંપનીમાં છે ને ભરતી માટેની જાહેરાત કરે ને તો બધા ફોર્મ લઈને આવેલા હોય ને એ લાઈનમાં છે ને બહાર કંપનીમાં લાઈન લગાડી મૂકેલી હોય લાંબી, અને તેમાં પછી ફોર્મ ભરીને કંપનીની અંદર કામ મેળવતા હોય. એ લોકો લગભગ પેલા કોન્ટ્રાક્ટ બેઝ પર કામ કરતા હોય ને તે લોકો એવી રીતના કામ મેળવતા રહે. પછી અમુક લોકો મમ્મી પપ્પાના પેલા જે ઓળખાણ હોય સેટિંગમાં લાગી જાય એમ કે ને તેવી રીતના લાગી જતા હોય, બરાબર. પણ ટૂંકમાં તમે જો કંપની તરીકે હોય ને તો કંપની તરીકે તમારી જવાબદારી એ છે કે વ્યવસ્થિત કર્મચારી મેળવવાનો. વ્યવસ્થિત એટલે જે કામ કરવાને લાયક છે, લાયક એટલે લાયકાત ધરાવતા હોય, ભણેલા ગણેલા હોય, અને તમે જે કામ કરવાનું છે તે શીખેલા હોય. એ કામ એ લોકો ભલે ભણેલા ગણેલા હોય ને પણ તમારા એકમની અંદર કામ કરવા આવે ને તો સૌથી પહેલા એ લોકોને ટ્રેનિંગ આપવા પડે. કેમ ટ્રેનિંગ આપવા પડે? કેમ કે એ લોકો જે ભણેલા છે તેવું ડાયરેક્ટ કામ કરવાનું નથી, હા ને. એ લોકોને કામ કરવા માટે તમારા એકમના કામ શીખવવા પડશે. જો એ લોકોને તમે એકમના કામ નહીં શીખવે ને તો પછી એ લોકો એકમની અંદર બધી વસ્તુઓનો બગાડ કરવાનું ચાલુ કરશે, બરાબર. એટલે સૌથી પહેલા તમારે કર્મચારી મેળવવાના, એ લોકોને કેળવવાના એટલે તાલીમ આપવાની એમ, અને શું કામ કરવાનું છે તે, અને જાળવવાના એટલે તમે એક વખત કર્મચારીને ભરતી આપે, એને બધું કામ શીખવે, પછી જોજો કર્મચારી જો એક જ વર્ષમાં પાછું છોડીને જતો રહ્યો હતો, હા ને, તો તે તમારું સૌથી મોટું નુકસાન કહેવાય. કેમ કે હવે પાછા નવા કર્મચારી મેળવવાના, પાછું એમને શીખવવાનું, એ બી પાછા છોડી જાય. એટલે 3 પ્રવૃત્તિ બહુ જરૂરી છે કર્મચારી વ્યવસ્થા કરવા માટે. સૌથી પહેલા વ્યવસ્થિત કર્મચારી મેળવવાના, એમને કેળવવાના એટલે તાલીમ આપવાની, અને એમને કંપનીની અંદર અથવા તો પેઢીની અંદર જાળવી રાખવાના. એ લોકો છોડી નહીં જાય ને તેવી બધી સુવિધાઓ આપવાની. તે ધીરે ધીરે બધી સુવિધાઓ આપણે જોઈએ. આ તમારી એક વ્યાખ્યા છે, ગોખી રાખજો, સ્કૂલમાં ચાલેલું હશે તો બધાને ખબર જ હશે. અને બીજી એક વ્યાખ્યા તમે યાદ રાખી લેજો. કર્મચારી વ્યવસ્થા એટલે ભરતી, પસંદગી, તાલીમ, બઢતી અને નિવૃત્તિ પછીના કાર્યો. આ તમામ કાર્યોનો સમાવેશ થાય કર્મચારી વ્યવસ્થાની અંદર. ભરતી એટલે જે સ્ટાર્ટિંગમાં કર્મચારી મેળવે તે, બરાબર. બધા ફોર્મ ભરીને આવશે. ચાલ મેહુલના પપ્પાને બતાવો તો થાય. હેલો, હા મેહુલ. હા, કઈ નહીં આરામથી આવો. આટલું પ્રેમથી કોઈ દિવસ વાત કરી કેમ? ચાલ, ભરતી એટલે કર્મચારી મેળવવાના છે. પછી હવે એ ફોર્મ ભરીને બધા કર્મચારી આવે ને તો એ બધાને જ શું તમારી કંપનીની અંદર કામ નથી મળતું, હા ને. એમાંથી અમુક કર્મચારીને પસંદ કરવા પડે. તો એ છે તમારી બીજી પ્રક્રિયા, પસંદગીની. એ પસંદ થઈ જાય કર્મચારી, પછી એ લોકોને ટ્રેનિંગ આપવા પડે. ટ્રેનિંગ આપવાની પ્રક્રિયા એટલે તાલીમની. તાલીમ અપાઈ જાય ને પછી જે ધારો કે મેં કામ કરતો છે, મેં તો મેનેજર, તમે ધારો કે કામ કરતા હોય, હા ને. તમે જો કામ કરવા લાગ્યા તો વ્યવસ્થિત જો તમે કામ કરે, સારી સેલેરી મળતી છે તો શું આખી જિંદગી તમે એ જ સેલેરી પર કામ કરે? નહીં. ધીરે ધીરે તમારું પ્રમોશન થાય કે નહીં, બરાબર. એ પ્રમોશનને જ ગુજરાતીમાં કહેવાય બઢતી, બરાબર. તમારું કામ સારું હશે, યોગ્ય હશે, તમે બગાડ ઓછો કરતા રહેશે ને તો તમને ધીરે ધીરે ઉપરની પોસ્ટ પર મોકલવામાં આવશે. પણ મોટે ભાગે એમાં બી સેટિંગ જ ચાલતું હોય કંપનીની અંદર, હા ને. જે મેનેજરનો ખાસ હશે ને તેને પ્રમોશન મળી જાય, એના મામી માસાના પોયરા હોય તે લોકોને, બાકી જે કામ કરતા હોય તે લોકો રહી જાય. અને કર્મચારી નિવૃત્ત થઈ જાય એટલે કામ પતી ગયું ને, એ નીકળી જાય ને એના પછી બી તમારે એ લોકોને સુવિધા આપવાની હોય. તમે સાંભળેલું હશે પેન્શન, પ્રોવિડન્ટ ફંડ, પીએફ, એવું સાંભળેલું હશે ને. આ બધી સુવિધાઓ કર્મચારીને એ લોકોના કંપની તરફથી મળતી હોય. અમુક સારી કંપની હોય ને તો તે લોકો કર્મચારીને નિવૃત્તિ પછી બી પેલી પોલિસી આવે ને, પછી જીવનની મતલબ જીવન વીમો, પછી મેડિક્લેમ, આવી બધી પોલિસી બી આપતી હોય. મતલબ કે એ લોકોના ઘરમાં કોઈને કંઈક પ્રોબ્લેમ પડી ફેમિલીમાં, પછી એ ફેમિલીમાં મમ્મી પપ્પા છોકરા બધાને આખી પોલિસી કવર કરે કે જો કોઈને ક્યારે બી માંદગી થાય ને તો દવાખાનાના બધા પૈસા એ લોકો ભરી આપે કંપનીવાળા. બધી જ કંપની આ સુવિધા નહીં આપે પણ મોટે ભાગે બધી જ કંપનીઓ
આપતી રહેતી છે. બરાબર, ચાલો તો આ જે બધી સુવિધાઓ છે, આ બધી પ્રક્રિયાઓ છે, એ બધી પ્રક્રિયાઓને જ કહેવાય કર્મચારી વ્યવસ્થા. ક્લિયર થાય બધાને? એટલે આ જે લખ્યું છે ને બે વ્યાખ્યા મેં, એ બે વ્યાખ્યા બધા યાદ કરી નાખવાની. કર્મચારી વ્યવસ્થાની અંદર કોઈ બી સવાલ પૂછાય ને તો સૌથી પહેલા એ વ્યાખ્યા જ લખવાની. બરાબર, ચાલો તો હવે આપણે જોઈએ લાક્ષણિકતા. કર્મચારી વ્યવસ્થાની લાક્ષણિકતા. તો પહેલા એના માટે સ્ટોરી સાંભળીએ મુદ્દા યાદ રાખવા માટે. આજે તો આપણા દક્ષ વિદ્યાર્થી નહીં મળે એટલે આપણે બીજા કોઈને લે. અને મેહુલ આવેલો ને છેલ્લે, મેહુલ કે શું નામ તારું? હેમાંશુ, હેમાંશુ ને? ચાલો હેમાંશુ, તારો બેસ્ટી કોણ? આ વીર? આમાંથી કોઈ નહીં મળે? અરે યાર, ચાલો તો આપણે કોઈ બીજાને લઈ જેના બેસ્ટી હોય. આ વીરને લઈ મૂકીએ. બરાબર, વીર છે, પછી પાછળ તારું નામ શું? વચ્ચે વાળા? હા, મિત. ઠીક છે, ચાલો વીર અને મિત. અને એ લોકોની ટીમમાં હેમાંશુને બી લઈ જ મૂકો, હવે સારું નહીં લાગે. બરાબર, આ ત્રણ જે છે એકદમ ખાસ બેસ્ટી. ખાસ બેસ્ટી એટલે વીરને ચીમટો મારે તો મિતને લાગે તેવું, અને એકદમ જીગરી જાન એમ બધા એકદમ પરફેક્ટ વાળા બેસ્ટી. તો આ વીર, મિત ને હેમાંશુ જે ખાસ દોસ્તાર હતા ને, તેમાંથી આ જે વીર છે ને એ બધી જગ્યાએ જવામાં ના જ પાડી મૂકતો. એટલે એમ ચાલ હવે આપણે ટ્યુશન જવાના નહીં, મન તો કંટાળો આવે. બરાબર, ચાલ સ્કૂલ જવાના કંટાળો આવે. આટલે સુધી તો બરાબર હતું, ચાલી જાય. પણ એને તો પિક્ચર જોવા જાય એમ કરીને બધા દોસ્તાર લોકો કહી તો નહીં, પછી આવું એમ કરીને બધી વસ્તુમાં બહાના જ કાઢી મૂકતો. પૈસા બહુ હતા એના પાસે, પણ પૈસા બચાવતો એ. અને ભવિષ્યમાં પછી જ્યારે લગ્ન થાય ત્યારે પછી ખર્ચો કરવા માટે પૈસા ભેગા કર્યા કરતો હતો એ છોકરો. તો સાંભળજો, તો આવી રીતના તું મિતનું કેરેક્ટર ખબર પડી ગયું બધાને. પણ આ પાછા છે ને મિત ને હેમાંશુ શું હતા, એ લોકો થોડાક પરિસ્થિતિમાં નબળા હતા. તો પૈસો જે ખર્ચો કરાવવાનો તે કોના પાસેથી કરાવવાનો? એ લોકોએ વીર પાસેથી. એટલે છે ને દર વખતે એને કાલાવાલા કરતા કે ચાલ ભાઈ ચાલ, મજા આવશે એમ કરીને. અને તો હવે એ લોકો એક દિવસ બેસેલા હતા ચાય પીવા સારું. તે બી વીર પૈસા આપતો હતો એટલે બિચારા ત્રણે બેહેલા હતા, બાકી તો એ લોકો આવતે બી નહીં. તો ચાય પીવા સારું એમ ટપરી પર બેહી રહેલા હતા. એ ટપરી બી આ નૈતિકની જ હતી. એ લોકો મોટા થઈને પછી ટપરી ખોલેલી હતી, તો એના પર બેસેલા હતા. અને પછી એ લોકો પ્લાન કરવા લાગ્યા કે ચાલ આપણે ફરવા જાય, એમ આ બાજુ ઝંડા ચોક ફરવા જાય, ઉદવાડા સ્ટેશન પર ફરવા જાય, બરાબર, ઉદવાડા ગામ ફરવા જાય. તો બધી વસ્તુમાં વીર ના જ પાડી મૂક્યા કરે. બરાબર, પછી છેલ્લે એક વાત ફાઇનલ થઈ કે મૂવી જોવા જાય એમ. અને અત્યારે પેલી મૂવી આવવાની છે ને 4 તારીખે મિર્ઝાપુર, કે પછી બીજી કોઈ બી રામાયણ આવવાની છે નવેમ્બરમાં, ખબર કે? અને જોવા જાજો, સારી હશે લગભગ. બરાબર, તો એ રામાયણ છે તે મૂવી આપણે જોવા જાય. તો પછી હવે વીર છે ને સાયલેન્ટ થઈ ગયો, કેમ કે હવે ભક્તિની વાત આવી ગઈ કે નહીં. ભક્તિની વાત આવી ગઈ તો પછી દેશદ્રોહી ગણાઈ જાય. એટલે એ પછી એમ શાંતિથી બેઠી ગયો. તો બધા પૂછવા લાગ્યા કે હવે ચાલની મૂવી જોવા જાય ને. તો પછી એ બોબડાવા લાગ્યો કે હવે મૂવી બી શંકામાં જ છે, હવાઈ તેવું નહીં મળે એમ કરીને બોલવા લાગ્યો. શું બોલ્યો એણે? શંકામાં મૂવી પણ. ખબર પડે આ કી? હા ને, શંકામાં છે મૂવી પણ, એટલે મૂવી જોવા બી નહીં જવાનું. આવું કઈ કરાય વીર, હારો શરમ વગરનો ઢંઢો. ચાલો, બરાબર, ઇઝી કી છે, યાદ રહી જશે એક જ વખતમાં. શંકામાં મૂવી પણ. સ પરથી સંચાલકોનું અગત્યનું કાર્ય, કા પરથી કાયમી પ્રક્રિયા, મા પરથી માનવ સંબંધો સાથે નિસ્બત, એવી રીતના બધું યાદ રહી જશે. બરાબર, ચાલો તો લાક્ષણિકતા લખવાની છે ને, એટલે તમારે સાબિત કરવાનું કે એ શું છે? કર્મચારી વ્યવસ્થા. બરાબર, ચાલો સૌથી પહેલો મુદ્દો જોઈએ, સંચાલકોનું અગત્યનું કાર્ય. જે સંચાલક છે, ધારો કે માની લો મેં સંચાલક છે, તમે બધા કર્મચારી છે. બરાબર, મારે એકમને ઉપર લઈ જવાનું છે, કોઈ બી હિસાબે નફો કમાવાનો છે, વસ્તુનું વ્યવસ્થિત ઉત્પાદન કરવાનું છે, ગ્રાહક સાચવવાના છે, કર્મચારી સાચવવાના છે. આ બધી વસ્તુ મારે જ કરવાની છે, એકલા જ. બરાબર, તો જો મારું જે કામ છે આટલું બધું, એ બધા કામમાંથી કર્મચારીઓને સાચવવાના એ મારું સૌથી મોટું કામ છે. કેમ? જો કર્મચારી જ નહીં રહેશે ને એકમમાં, તો તમારું એકમ ચાલવાનું નથી. ખબર પડે બધાને? અને એટલે જે એકમની અંદર કર્મચારી છે, એ એકમની અંદર જો કર્મચારી રહેશે નહીં તો તમારો ધંધો બંધ થઈ જશે. અને તમારો ધંધો બંધ નહીં થાય, આગળ વધતો રહે, એના માટે સંચાલકોનું એક અગત્યનું કાર્ય છે. કયું? કર્મચારી વ્યવસ્થા. તમે ચોપડીમાં જોશો ને તો બે લીટી જ છે. એના સિવાય આખા ચેપ્ટરની અંદર જેટલા બી સવાલ છે ને, એ બધાની અંદર મુદ્દામાં ખાલી બે લીટી જ સમજાવેલી છે. બરાબર, એટલે તમારે બી એટલું જ બતાવવા પડશે, તમે બીજું કંઈ કરી શકે નહીં. ને આ ચેપ્ટરમાંથી સૌથી વધારે સવાલ પૂછાતા છે. 3જું ચેપ્ટર, 5મું ચેપ્ટર, 6ઠું ચેપ્ટર ને 11મું ચેપ્ટર. આ 4 ચેપ્ટર કરે ને તો બી તમે પાસ થઈ જાય. હને, પણ એટલું 4 કરીને જ નહીં જતા પાછા. ચાલો, એના પછી કાયમી પ્રક્રિયા. કાયમી પ્રક્રિયા તો બધાને ખબર પડવા જોઈએ. એક વખત મેં કર્મચારીઓના કામ શીખવ્યું, એ લોકો પર વ્યવસ્થિત ધ્યાન આપ્યું 1 મહિના સુધી, તો બસ કામ પતી જાય ની. આખી જિંદગી જ્યાર સુધી એ લોકો કામ કરતા છે ને, ત્યાર સુધી કર્મચારીઓ પર ધ્યાન આપવા પડશે. અને નિવૃત્તિ પછી બી ધ્યાન આપવા પડશે, તો જ જઈને તમારા કંપનીનું નામ થશે. જો કંપનીનું નામ થશે તો જ છે ને તમારું નામ, કંપનીનું નામ સાંભળીને લોકો કર્મચારીઓ ડાયરેક્ટ જોડાઈ જશે. બરાબર, અને ધારો કે કોઈ એક કંપનીમાં કામ કરતા છે, એ કંપનીમાંથી આ બાજુની કંપનીમાંથી ઓફર આવે ને, તો તમારી કંપનીમાં દોડતા આવવા જોઈએ, એવું નામ રહેવા જોઈએ બજારની અંદર તમારું. હને, એટલે એ પ્રમાણે જેમ કે ગૂગલ કંપની છે, બરાબર, બીજું માઇક્રોસોફ્ટ છે, ઇન્ફોસિસ છે, આવી બધી કંપનીઓ છે ને, એ લોકોનું નામ ચાલે.
જો ધારો કે તમે કોઈ બી જગ્યાએ અહીંયા નલી રેમંડમાં કે પછી જેક્સન છે ને તમારી કલ્સરમાં, આવી બધી જગ્યાએ તમે તો નહીં હશે ને એક બી કલ્સરવાળા, બધા બગવાડાવાળા ને ઉમરસાડીવાળા છે એટલે તો હા આવી બધી જે કંપનીઓમાં તમે ધારો કે કામ કરતા છે, વેલ્સપૂન છે, બરાબર, એમ જોવા જાય તો વેલ્સપૂન ને રેમંડ બી મોટી કંપનીઓ છે, પણ ધારો કે એ કંપનીમાં કામ કરતા છે અને તમને ગૂગલ કાં તો માઇક્રોસોફ્ટમાંથી ઓફર આવે ને કે ત્યાં તમે કંપનીમાં જોડાઈ જાઓ, તો તમે પહેલા એમ બધું પેક કરીને ફટાફટ ના છૂટે ત્યાં જ. કેમ? એ કંપનીઓનું નામ છે. જો તમે એ કંપનીની અંદર જોબ મેળવી લે ને તો તમારી લાઈફ સેટ, બરાબર. અત્યારે કામ બી એટલું એકદમ નહિવત, બરાબર, પણ બહુ ઇમ્પોર્ટન્ટ જવાબદારીવાળું કામ રહે. આપણે એવી દિશામાં નહીં જાય, પણ ટૂંકમાં શું કહેતો છે મેં તમને, કાયમી પ્રક્રિયા છે, બરાબર. તમારી કર્મચારી વ્યવસ્થા એક વખત કર્મચારી મેળવી લે, એ લોકોને તાલીમ આપી દે તો તમારું કામ પૂરું નહીં થઈ જાય. કેમ? કેમ કે વર્ષો પછી છે ને મશીન બદલાઈ જાય ને નવી મશીન આવે, નવા યંત્રો આવે ને તો એ પાછું એ બી શીખવાડવા પડે કર્મચારીઓને. તો એ શીખવાડવા માટે પાછા એક્સપર્ટ બોલાવવા પડે, એના એ એક્સપર્ટને પૈસા આપવા પડે, બરાબર. એટલે કામ જે છે તે આખું લાઈફ ટાઈમ ચાલુ જ રહે કર્મચારી વ્યવસ્થાનું, બરાબર, પૂરું થતું નથી. પછી માનવ સંબંધો સાથે નિસ્બત. હવે કર્મચારી બધા માણસ જ છે. જો કે તમે જોઈન થયા તો તમે પશુ તરીકે, હા ને, તમે સોરી એ ફ્લોમાં નીકળી જાય, તમે હું પશુ ને એવું કહેવાય જાય તો આપણે કહી જ મૂકીએ, છોડો ને હવે આટલું બધું કંટ્રોલ તો કેમ કરવાનું, હા ને. માનવ સંબંધો સાથે નિસ્બત, બરાબર. જ્યારે તમે કંપનીની અંદર જોડાયા તો તમે પ્રાણી તરીકે ગણતરીમાં થશે, બરાબર, પણ જે અત્યારે કર્મચારીઓ કામ કરતા છે તે બધા તો મનુષ્ય જ છે, બરાબર. તો માણસો પાસેથી કામ લેવાનું હોય ને તો એવી રીતના લેવા પડે કે જેનાથી એ લોકોને ખોટું નહીં લાગે, બરાબર, એ લોકોને બર્ડન નહીં લાગે. બર્ડન એટલે એ લોકો એવું નહીં થવા જોઈએ કે પેલા 5 જણ છે એ 5 જણમાંથી મારા પાસે જ વધારે કામ કરાવે, પેલા 4 પાસે તો કામ જ નહીં કરાવે, બરાબર. પછી એવું નહીં થવા જોઈએ કે મેં આટલું કામ કર્યું તો મને ઉપર બઢતી નહીં આપી, પેલાને બઢતી આપી મૂકીને. બધી કંપનીમાં આ વસ્તુ થાય જ, બરાબર. મેં કંપનીમાં કામ નથી કરેલું પણ તે છતાં મને ખબર છે કે આવું થતું જ રહે બધી જગ્યાએ, બરાબર. કંપની શું, જેટલી બી જગ્યાઓ છે ને, મતલબ શાળા હોય કે પછી એક આપણું SSCC છોડીને બધી જગ્યાએ વસ્તુઓ થતી રહી, બરાબર. ચાલો, તો માનવ સંબંધો સાથે નિસ્બત. જો માનવી સાથે જ તમારે કામ લેવાનું છે, માણસ પાસેથી જ કામ લેવાનું છે ને માણસ માટે જ કામ લેવાનું છે, એટલે આ જે બધું કામ છે ને તે માનવીને ધ્યાનમાં રાખીને જ કરવામાં આવે. કેમ? જો તમે આડેધડ નિર્ણયો લઈ, એટલે કે મારે કંપનીને આગળ વધારવાનું છે એટલે હવે બધા કર્મચારીઓ 12 કલાક કામ કરશે, પગાર તમારો એ જ, તો આ એક ખોટો નિર્ણય કહેવાય, બરાબર. એટલે આ નિર્ણયો લેતી વખતે પેલા લોકો જે કામ કરવાના છે તે લોકો માણસ છે એવું ધ્યાનમાં રાખીને તમારે નિર્ણયો લેવાના. એટલે આ કર્મચારી વ્યવસ્થા જે છે તે માનવીઓ સાથે સંબંધિત છે, એમ કરીને તમારે નિર્ણયો લેવાના. 2 જ લીટીન છે, તમે વાંચો એટલે પતી જ જાય ડાયરેક્ટ. પછી મૂડી ખર્ચ. તમે જોજો, જ્યારે નવા કર્મચારી મેળવવાનો હોય ને તો અરજી ફોર્મ બહાર પાડવા પડે. તો અરજી ફોર્મના પેલા ઝેરોક્સના પૈસા થાય ખાલી ફોકટ, બરાબર. એના પછી ડોક્યુમેન્ટ અટેચ કરીને જ્યારે એ કંપનીની અંદર સબમિટ કરાવે તો પેનલ બેસેલી હોય, એ પેનલ છે ને પહેલા બધા અરજી ફોર્મ ચેક કરે કે બધું સાચું છે કે ખોટું, અને તો અમુક ફોર્મ રિજેક્ટ કરે જે કામના નથી અને જે કામના છે તેને રાખે, બરાબર. એ ફોર્મ જે નક્કી થયા એ ફોર્મ જાય પછી હાઈ ઓથોરિટી પાસે અને ત્યાંથી નક્કી થાય કે કોને કોને જોબ મળવાની છે, અને જેને જોબ મળવાની હશે તેવા એક લિસ્ટ તૈયાર કરવામાં આવે કે આ લોકોને જોબ આપવા જેવી છે. પછી એ લોકોને ઇન્ટરવ્યૂ માટે બોલાવે, બરાબર. હવે ઇન્ટરવ્યૂ માટે બોલાવે તેમાંથી અમુક સિલેક્ટ થાય, એ સિલેક્ટ થયેલાને પહેલાં કંપની બતાવવામાં આવે. કંપની બતાવે ને પછી એ લોકોને કામ શીખવાડે કે આવી રીતના કામ થશે. અને જ્યારે બી કામ શીખવાડે ને ત્યારે કર્મચારી સૌથી વધારે બગાડ કરતા હોય. કેમ? કેમ કે એ લોકોને કામ આવડતું નથી. જો તમે કોઈ બી કામ ફર્સ્ટ ટાઈમ કરે ને તો બગાડે વધારે, હા ને. તો એવા બધા ટાઈમે બહુ બધો બગાડ થતો હોય ને. આ જેટલી બી પ્રોસેસ ગઈ ને એ બધી પ્રોસેસમાં શું થવાના છે? તમારા ખર્ચા. તો આ જે ખર્ચા છે ને એને કંપનીએ ખર્ચા નહીં ગણવાના, એને સમજવાનું મૂડી ખર્ચ. મૂડી ખર્ચ એટલે છે ને તમે રોકાણ કર્યું છે કર્મચારીઓની અંદર. જે આ પૈસા ખર્ચ્યા ને તે પૈસા ખર્ચો નથી, એ લોકોની અંદર રોકાણ છે. ભવિષ્યમાં આ જ કર્મચારી તમને એટલા જ પૈસા પાછા કમાઈને આપશે. ખબર પડે આ વસ્તુ, હા ને. આવો મુદ્દાનો અર્થ થયા, ધ્યાનમાં રાખજો. પછી વિસ્તૃત પ્રવૃત્તિ. વિસ્તૃત પ્રવૃત્તિ એટલે જે આ કર્મચારી વ્યવસ્થા છે ને, ખાલી કર્મચારીને મેળવવાનું ને કામ શીખવાડવાનું એટલું પૂરતું નથી. કર્મચારીને મેળવીને એ લોકોને કામ શીખવાડીને, બરાબર, ટાઈમ ટુ ટાઈમ એ લોકોને દોરવણી આપતું રહેવાનું. અને જો કંઈક નવું શીખવાડવા પડે તો પાછું શીખવાડવાનું. નિવૃત્ત થાય ને એના પછી બી એ લોકોનું ધ્યાન રાખવાનું. આટલી વિસ્તૃત પ્રવૃત્તિ છે એટલે કર્મચારી વ્યવસ્થાને વિસ્તૃત પ્રવૃત્તિ કહેવાય. એ સંકુચિત પ્રવૃત્તિ નથી, બરાબર, વિશાળ પ્રવૃત્તિ છે. પછી પ્રવૃત્તિઓ ગતિશીલ બને. ગતિશીલનો મિનિંગ ખબર પડે? હંમેશા ગતિમાં રહે તેને કહેવાય ગતિશીલ. ખબર પડે? હા ને, હંમેશા ગતિમાં રહી દે. જો તમારા એકમના કર્મચારીઓને બધું કામ આવડતું રહેશે, એ લોકો તમારાથી ખુશ હશે ને, તો કોઈ બી દિવસ તમારું કામ અટકશે નહીં, હા ને. જો ધારો કે 4 જણ એક જ કામ કરતા છે, બરાબર, એક 5મો વ્યક્તિ બીજું કંઈ કામ કરતો છે, પણ એ 5મો વ્યક્તિ આવેલો નથી, પણ પેલા બધાના રિલેશન સારા હશે ને, એ રિલેશન સારા હોવાનું કારણ સંચાલકે જોઈ, બરાબર. સંચાલકે જો એવું વાતાવરણ આપેલું હોય કે પેલા લોકો હળીમળીને રહી શકતા હોય ને, તો પેલો જે એક નહીં આવેલો છે ને એનું કામ બી બીજા લોકો કરી દે, બરાબર. મારા બાજુમાં છે એક ભાઈ, એ લોકોમાં 3-4 જણની ટીમ છે. એ ટીમમાં એ લોકો શું કરે, ધારો કે કોઈ
એક જણને નાઇટની જરૂર હોય, મતલબ મારી ધારો કે નાઇટ ચાલતી છે, પેલા ભાઈની ડે શિફ્ટ ચાલતી છે, ખબર પડે ને, નાઇટ શિફ્ટ ને ડે શિફ્ટ. હવે પેલા ધારો કે દિવસમાં કંઈક કામ છે અને એનું દિવસની અંદર શિફ્ટ છે, બરાબર, તો એ મને એમ કહી દેશે કે તમે સવારે આવી જાઓ, બરાબર, મેં રાત્રે આવી જાઓ તમારી જગ્યા પર. આવી રીતના એ લોકો એક્સચેન્જ કરીને બી ચાલી દે, અને કંપની ચલાવી લે. પણ એ કંપની કેવી રીતના ચલાવે ખબર? જો સંચાલક સારા હોય તો. પણ ધારો કે સંચાલક લબાડ હોય તો તે તમને આવી રીતના કરવા લેશે કે તારી ડેની છે તો તું ડેમાં જાવ, તારી નાઇટની છે તો તું નાઇટમાં જાવ. પણ છે ને સંચાલક શું ધારે ખબર? કે જે કામ છે ને તે કામ થવા જોઈએ, બરાબર, પછી એ કોઈ બી કરે. ઘૂસે બધાના મગજમાં, બરાબર. તો આવી રીતના તમારે કર્મચારીને સાચવવાના છે. કર્મચારીને મજૂર નહીં સમજો, એ લોકોને મશીન નહીં સમજો, એ લોકોની બી લાઈફ છે પોતાની, એ લોકો બી પોતાની લાઈફમાં કંઈક કરતા છે, ને એટલે એ પ્રમાણે ધ્યાનમાં રાખીને કંપનીની અંદર કામ કરવાનું. જો તમે આવું વાતાવરણ આપેલું હશે ને રીચા, તો કોઈ દિવસ તમારા એકમનું કામ અટકશે નહીં, હંમેશા ગતિમાં રહેશે. ખબર પડે? ને ધારો કે આ વાતાવરણ નહીં આપે, પહેલાં એ બપોરે જવાનું જ છે કોઈ બી હિસાબે, તો એ શું કરશે? કંપનીમાં રજા જ પાડવાનો, ને કંપનીમાં રજા પાડે તો એની રજાના કારણે એનું કામ અટકી જવાનું. પણ જો એકમની અંદર આવું સારું વાતાવરણ આપેલું છે તો એની જગ્યા પહેલાં બીજા ભાઈ કામ કરી લેશે. ઘૂસો બધાના મગજમાં, બરાબર. એટલે જો તમે કર્મચારી વ્યવસ્થા વ્યવસ્થિત રીતે કરેલી હશે ને, તો તમારા એકમના બધા કાર્યો કેવા રહેશે? ગતિમાં રહેશે, એટલે ગતિશીલ રહેશે. અને છેલ્લું, અન્ય કાર્યો સાથે સંબંધ. અન્ય કાર્યો એટલે આયોજનના અન્ય કાર્યો કયા છે? સંચાલનના અન્ય કાર્યો કયા છે? આયોજન, વ્યવસ્થા તંત્ર, કર્મચારી વ્યવસ્થા, દોરવણી અને અંકુશ. તો આ જે કર્મચારી વ્યવસ્થા કરે, તમે કર્મચારીઓને સાચવે ને, આ જેટલું બી કામ થવાનું છે ને એ બધું કામ આ લોકો દ્વારા જ થવાનું છે, કર્મચારીઓ દ્વારા જ, બરાબર. તમે જે આયોજન કરે, પ્લાનિંગ કરે, એ પ્લાનિંગ પછી જે તમે વ્યવસ્થા તંત્ર બનાવે કે કોણ કઈ જગ્યા પર આવશે, તો એ બધી જગ્યા પર કોણ આવવાનું છે? કર્મચારી જ આવવાનું છે. તમે દોરવણી આપવાના, એ લોકોને કામ કરવા માટે દોરવણી આપવાના, તો એ દોરવણી બી કર્મચારીને જ આપવાના છે. અંકુશ રાખવાના, તો તે અંકુશ બી તમે કર્મચારી પર જ રાખવાના છે. એટલે આ જે કર્મચારી વ્યવસ્થા છે તે સંચાલનના અન્ય કાર્યો સાથે સીધો સંબંધ ધરાવતું રહે, બરાબર. આ છે તમારો સવાલ. એકદમ સિમ્પલ સવાલ છે, 3 માર્ક્સની અંદર પૂછાતો છે. પછી આ ભરતીના પ્રાપ્તિ સ્થાનો છે ને તે તમારા 5 માર્ક્સની અંદર પેપરમાં પૂછાય. જેવું તમે અહીંયા સાંભળે ને તેવું જ સેમ ટુ સેમ લખીને આવે ને તો બી તમને પૂરેપૂરા માર્ક્સ આપશે, ધ્યાન રાખજો. ચાલો, હવે આપણે જોઈએ નેક્સ્ટ, મહત્વ. લાક્ષણિકતા અને મહત્વ છે ને એકદમ નજીકના જ સવાલ છે, એટલે આ આવડી જાય ને તો મહત્વ બી ડાયરેક્ટ લખાઈ જાય તમારાથી. પણ તે છતાં જોઈએ, વૃત્તિ ડી, બરાબર. વૃત્તિ ડી ને ઈશાના કેમ હસ્યા કરે? ઈશાના, ચાલો, ગુજરાતીમાં ખોટું હોઈ શકે પણ ઇંગ્લિશમાં તો સાચું જ પડતું છે, બરાબર. આ બંને મળીને એક છે ને મોટી સ્ટેશનરીની દુકાન ખોલેલી છે. સ્ટેશનરી ખબર પડે ને, જ્યાં સંચા, રબર, પેન્સિલ ને એવું બધું મળતું હોય તે, બરાબર. પછી એ લોકોના દુકાનમાં આવી, તારું શું નામ? વિશાખાન બેન, ઈશા, બરાબર. હવે ઈશા જે છે ને એ આવેલી હતી, એણે બી પોતાની દુકાન ખોલેલી, પણ એ પોતાની દુકાનમાં ખાલી સંચો, રબર ને પેન્સિલ જ વેચતી હતી. સંચો એટલે શાર્પનર, ખબર પડે ને, બરાબર. તે આ વિડીયોમાં સારું લાગે સંચો બોલીને, પણ આપણા ભગીની સમાજવાળા જ જોવાના છે એટલે ચાલી જાય. ચાલો, તો આ વૃત્તિ ડી ને ઈશાના છે ને એટલી મોટી દુકાન ખોલી, એટલી આપણી ટ્યુશન છે ને એનાથી ડબલ મોટી દુકાન હતી. એની અંદર તમે જાય ને તો બધું A to Z બધું સ્ટેશનરીનું મળી જાય તમને. વ્હાઇટનરથી માંડીને પેલું સંચાની ઉપરથી તમારું પેલું સ્ક્રૂ નીકળી ગયેલું હોય ને તો એ સ્ક્રૂ બી એ લોકો સાચવી રાખે, તેવા એકદમ ખતરનાક, ને. તો આ એ લોકોની દુકાન હતી, બરાબર. એના પછી ઈશા ગઈ એની ત્યાં અને એમ કે મને એ પોતે જ નવી દુકાન ખોલવાની ને એની બાજુમાં જ ખોલવાની, પણ એ લોકોને કીધેલું જ નહીં મળે, ને. તો એ એમ કે મને છે ને 400 પીસ સંચા આપી લો, તેમાંથી 200 પીસ પેલા નલ્લાવાળા આવે કે હજુ બી, ને પછી પેલા મોટાવાળા 200 પીસ, એમ કરીને સંચા આપી લો, બરાબર. તો ઓય ઋષિકા એટલો મારા ને. ચાલો, તો આવી રીતના નિર્ણય લીધો અને પેલી ગઈ આ બંનેની દુકાન પર, બરાબર. વૃત્તિને જરીક શંકા થઈ ગઈ, આ કંઈક જોલ ઝપાટા ચાલતા છે, પણ એમ કે નહીં, મેં તો ટ્યુશન કરાવું અને મારા ટ્યુશનમાં બધા પોયરાને મેં સંચો ગિફ્ટ કરવાનું છે, એમ કરીને ઈશા જૂઠું બોલી ગઈ, ને. પછી ઋષિકા મૂળબંધ રાખની, વિડીયો ચાલુ છે, હમણાં તને કંઈક એમ તેમ ઉચ્ચાર કરી મૂકા તો સારું નહીં કહેવાશે. ચાલો, તો આ ગઈ ઈશા એના દુકાન પર સંચો લેવા ગઈ. તો વૃત્તિ ડીએ તો એમ કીધું કે ભાઈ કંઈક લોચા છે, આપણે એને નહીં વેચીએ, બરાબર. એમ સુમડીમાં પેલી બાજુ જઈને ઈશાનાને કીધું, પણ ઈશાના એમ કે આપણે તો વસ્તુ વેચવાની છે ને, આપણે શું લાગે વર્ગે ખોલવા લે ને, આપણું તો નામ છે, આપણે તો ચગી ગયેલા છે, બરાબર, કોઈ આપણી સામે ટકી નહીં શકે, અને એમ કરીને ઈશાના બોલી, બરાબર. તો ઈશા લઈ ગઈ 400 સંચા, ઘેરે ગઈ તો એક સંચો તૂટેલો નહીં ગયો એમાંથી, બરાબર. ને હવે 400 વસ્તુ લીધી તેમાંથી એક સંચો તો ઈશા તૂટી શકે, ને. તને શરમ લાગવા જોઈએ. પાછી ગઈ રિટર્ન કરવા સારું, ને, કે આ એક સંચો તૂટેલો છે એમ કરીને, બરાબર. તો એ ગઈ અને ત્યાં મૂક્યું અને એમ કહી કે આ જે એક સંચો છે ને તે તો અસ્પૃશ થઈ ગયેલો છે, એમ કહી, અને તૂટેલું એવું બી નહીં બોલી, બરાબર. થોડુંક ડાયલોગમાં આવી ગયું, એમ કે એક સંચો અસ્પૃશ, એ જ તમારી કી છે, જોજો અહીંયા, એક સંચા, હિન્દી બોલવા લાગી ગયેલી પાછી, અસ્પૃશ, બરાબર, એટલે તૂટી ગયેલો હતો, ને. એ તમારી ગઈ છે, યાદ રાખી લેજો, બીજી વાર એને વેચતા નહીં તમારે. હારી, એક સંચા અસ્પૃશ
કર્મચારી વ્યવસ્થાનું મહત્વ. બરાબર, ચાલો એ પરથી એકમની પ્રતિષ્ઠામાં વધારો. જો તમે છે ને આ 5-5 માર્ક્સમાં સવાલ લખવાના, ખાલી આટલું મોડે કરી નાખે ને તો ડાયરેક્ટ 5 માર્ક્સનું બધું લખી શકે તમે. બરાબર, એટલે આ ઇઝી પદ્ધતિ છે, પણ જેને જે પદ્ધતિ ફાવે તે પદ્ધતિ યાદ રાખી શકે. ચાલો, એકમની પ્રતિષ્ઠામાં વધારો. બધાને ખબર પડે, જો એકમની અંદર કર્મચારી કામ કરતા રહેશે, એ લોકો ખુશ હશે, સંપન્ન હશે ને, તો એ લોકો 10 જગ્યાએ વાત કરશે કે અમારી કંપની તો બેસ્ટ છે. જ્યારે છે ને ભેગા થયેલા હોય ને, પછી આડોશી પાડોશી ભેગા થયેલો હોય કે મિત્રો ભેગા થયેલો હોય ને, ત્યારે જો એ લોકોની કામ ધંધાની વાત થાય ને, તો ત્યારે એ વ્યક્તિ કહેશે કે અમે જે કંપનીમાં કામ કરીએ ને તે લોકો તો અમારું બહુ સાચવે, અમારું બહુ માન રાખે, અમને સારી સેલેરી આપે. બરાબર, તો જ્યારે એ 4 લોકો સાથે વાત થશે તો એ લોકો બીજી જગ્યાએ વાત ફેલાવશે. એમ કરીને બધી જગ્યાએ જ્યારે વાત થાય ને, ત્યારે તમારી કંપનીની પ્રતિષ્ઠામાં શું થાય? વધારો. આ એક વસ્તુ થઈ. બીજી વસ્તુ સાંભળો, જો કોઈ એકમની અંદર કર્મચારી કામ કરતો છે, એ કર્મચારી એક વખત ત્યાં કામ કરે ને તો પછી છોડીને જ નહીં જાય. કેમ છોડીને નહીં જાય? કેમ કે ત્યાં એને બધી સુવિધા અને વ્યવસ્થા મળી જતી છે. તો જો કોઈ કર્મચારી એકમની અંદર આવા પછી જો છોડીને નહીં જાય ને, તો એનું વધારે નામ થાય બજારની અંદર કે એક વખત ધીરે ચાલો ની પાછા, શરમ વગરના ઢાંઢાએ હું કામ આવી ગયેલું પોયરા તને? ચાલ ચાલ જલ્દી ચાલ, વિડીયો ચાલુ છે, આજે નહીં મારવાનું. અરે તમે તો મારા વાલા વિદ્યાર્થી. ચાલો, અને તો હવે જો ઋષિકા, મેં માર્યું કોઈ દિવસ? માર્યું ઋષિકા? નહીં માર્યું ને? જોયું ને, જોરથી બોલ્યા કરે પાછી. ચાલો અહીંયા જોજો. તો આ જે શું કીધું તમે પ્રતિષ્ઠાની વાત કરતો ને, કર્મચારીઓ એક વખત એકમની અંદર આવે, કામ કરતા થાય ને પછી છોડીને નહીં જાય, તો બહાર શું વાત થશે ખબર? કે એક વખત જે આ કંપનીમાં જાય ને, તે તો આ કંપનીનો થઈને રહી જાય. અને આવી વાક્યો સાંભળેલા છે આવા? બરાબર, તો આવી રીતના જ્યારે તમારી વાત થાય ને કંપનીની, તો તેના કારણે તમારી એકમની પ્રતિષ્ઠામાં શું થશે? વધારો. પ્રતિષ્ઠા એટલે તો ખબર પડે ને, માન સન્માન ઇજ્જત પાઘડી. બરાબર, ચાલો એના પછી કર્મચારીઓમાં સંતોષ. સાદો સિમ્પલ મુદ્દો છે. બરાબર, કર્મચારીઓનું તમે ધ્યાન રાખશે, એ લોકોને કામ શીખવાડશે, કામ બધું આવડતું રહેશે તો એ લોકો બગાડ નહીં કરશે, સારી સેલેરી આપવામાં આવશે, સારી સુવિધાઓ આપવામાં આવશે, તો કર્મચારીઓમાં શું રહેવાનું છે? સંતોષ. ખબર પડે ને આ સાદો મુદ્દો તો? બરાબર, તેમાં નહીં ખબર પડતું હોય તો ડૂબી જ મરજો. પાણી મારા ઘેરથી લઈ જાજો. સંચાલનના અન્ય કાર્યો માટે જરૂરી, જેમાં અહીંયા કીધું ને મેં, અન્ય કાર્યો સાથે સંબંધ. ઋષિકા મોડું બંધ રાખ. અન્ય કાર્યો સાથે સંબંધ જે અહીંયા કીધું ને, તે જ સેમ વસ્તુ અહીંયા આવશે. મેં તમને કીધું લાક્ષણિકતા તમે તૈયાર કરે ને તો આ બી તૈયાર થઈ જાય ડાયરેક્ટ જ. બરાબર, એના પછી ચાલક બળ. ચાલક બળ તમને ખબર, ટ્રેનની અંદર એક એન્જિન આવે, એ એન્જિનથી જ ટ્રેન ચાલતી હોય આખી. ખબર પડે કે? તો એ એન્જિનને ચલાવવા માટે, આખી ટ્રેનને ચલાવવા માટે જે ચાલક બળ હોય, તેવું જ સેમ એકમની અંદર જો એકમ ચલાવવાનું હોય ને, તો જો કર્મચારી નહીં હશે ને તો એ એકમ ચાલશે નહીં. એ કારણથી એકમના કર્મચારીઓને શું કહેવાય? ચાલક બળ. ક્લિયર આટલું બધાને? બરાબર, સિમ્પલ મુદ્દો છે બી. પછી એકમના હાથ પગ. જે એકમ છે, એકમની અંદર જે બધું આયોજન કરવાનું, એ આયોજન બધું કરે મેનેજર, સંચાલક, જે ઉપરની પોસ્ટ પર બેસેલા હોય તે. તો એ લોકો જે વ્યક્તિ છે ને, તે એકમના મગજ કહેવાય. બરાબર, એ લોકોએ જે મગજમાં વિચાર્યું તે બધું કામ કરવાના કોણ? કર્મચારી. બરાબર, તો આપણે અહીંયા મગજમાં વિચારીએ ને આપણા હાથ પગ કામ કરે. બરાબર, જે વિચારીએ તે હાથ પગ કામ કરે, એટલે જે વિચારે તે સંચાલક અને જે કામ કરે તે લોકો હાથ પગ એકમના. બરાબર, એવી રીતના છે ને એકબીજા સાથે કનેક્ટ કરીને આપેલું છે. ખાલી એકમની અંદર કર્મચારીઓ દરેક પ્રકારનું વિચારેલું ને નક્કી કરેલું કામ કરતા હોવાથી કર્મચારીઓને એકમના શું કહેવાશે? હાથ પગ સમાન. બરાબર, જો તમારા હાથ પગ નહીં હોય તો તમારાથી કંઈ નહીં થાય. જો કે તમારી પાસે મગજ બી નહીં મળે, એટલે વધારે સમસ્યા છે ત્યાં. પછી સંબંધોમાં સંવાદિતા. સંબંધો એટલે કે જે કર્મચારીને માલિક વચ્ચે, અથવા તો એક જ એકમની અંદર બહુ બધા કર્મચારીઓ વચ્ચે, અથવા તો એક એકમના કર્મચારીઓ સાથે બીજા એકમના કર્મચારીઓ સાથે, આ બધા ડિપાર્ટમેન્ટના જેટલા બી કર્મચારીઓ છે, જો બધા ખુશ સંપન્ન હશે, બધાને ઇક્વલ ટ્રીટ કરવામાં આવશે ને, મતલબ કે બધાને સરખું જ માનવામાં આવે ને, તો તેવા ટાઈમે કર્મચારીઓ વચ્ચે છે ને મતભેદ નહીં ઊભા થાય. બરાબર, કોઈ એકબીજાથી જેલેસ નહીં થાય, જલન નહીં થાય. એ લોકોને બધાને ખબર છે અમે જેવું કામ કરશું તેવું જ અમને ફળ મળવાનું છે. બરાબર, તો એના કારણે છે ને સંબંધોમાં સંવાદિતા સર્જાય. બરાબર, તમારા સંબંધ વ્યવસ્થિત બને, તમારી વાતચીત વધે. બરાબર, એકબીજાથી જલન નહીં થાય અને કામ વ્યવસ્થિત કરતા થાય તમે. બરાબર, મહત્વ લખવાનું છે એટલે સારી સારી વસ્તુ જ લખવાની, હા ને, ખરાબ નહીં લખવાનું. પછી એટલું તો તમારે બુદ્ધિ દોડાવવાની. પછી પ્રવૃત્તિઓ ગતિશીલ રહે. જો હવે આ મુદ્દો પાછો નહીં કહેવાનો, મેં અહીંયા તમને કીધું ને, પ્રવૃત્તિઓ ગતિશીલ બને. બરાબર, તે જ છે આ સેમ કન્ડિશન. સતત ચાલતી પ્રવૃત્તિ એટલે અહીંયા આપણે એક જ જગ્યા જોયું, કાયમી પ્રક્રિયા. હા ને, એટલે આમાંથી 3-4 મુદ્દા બેઠા આમાં મૂકેલા છે, બાકી બધા તમારે યાદ રાખવાના છે. ક્લિયર આટલું બધાને? સિમ્પલ ચેપ્ટર છે. આગળ જોઈએ આપણે. પણ પેલું ડોક્ટર પ્રમાણે આપણે 20 મિનિટમાં પાણી પીવા પડે ને વૃષિકા? બરાબર ને? કઈ નહીં, આપણે કાલે મુલાકાત કરીએ ને, આજે વિડીયો ચાલુ છે. ચાલો હવે આપણે આગળ વધીએ. વિડીયો બતાવવાનો પછી મારું એમ ખાલી સમજાવ, સમજી જાય તું તો છેલ્લા 6 મહિનાથી સમજતી જ. ચૂપ. હવે જો કર્મચારી વ્યવસ્થાની પ્રક્રિયા. કર્મચારીની જે વ્યવસ્થા કરવાની છે ને, તેની અંદર આપણે અલગ અલગ પ્રક્રિયા જોવાની છે. જેમાં સૌથી પહેલી પ્રક્રિયા જોવાની છે ભરતી.
બરાબર. એના પછી આપણે જોશું પસંદગી, પછી આગળ લગભગ છે તાલીમ, વિકાસ. સાંભળ્યું બધાએ? હા ને? એવી રીતના લગભગ તમે ભણેલા જ છે. ચાલો, તો સૌથી પહેલા ભરતીની વાત કરીએ. ભરતી એટલે કર્મચારી તમે સ્ટાર્ટિંગમાં મેળવે ને તે પ્રક્રિયા એટલે ભરતીની પ્રક્રિયા. પણ તમારે વ્યવસ્થિત લખવાનું હોય ને તો કર્મચારીઓને શોધી અરજી માટે પ્રોત્સાહિત કરવાની પ્રક્રિયા એટલે શું કહેવાય? ભરતી. બરાબર. ભરતી એટલે ડાયરેક્ટ લઈ જ નહીં લેવાના, અને પહેલા એ લોકોને પ્રોત્સાહિત કરવાના કે તમે અમારી કંપનીમાં જોડાઓ. બરાબર. એટલે એ લોકો અરજી ફોર્મ ભરે. એ અરજી ફોર્મ ભરે પછી એમાંથી તમે સિલેક્ટ કરે કે કોને તમારે કામ પર લેવાનું છે. એ આપણે અહીંયા જોશું કે પ્રોસેસ કઈ રીતના થાય ને એ, મતલબ પછી આગળ જ્યારે નેક્સ્ટ લેક્ચર ચાલશે ને ત્યારે પસંદગીની પ્રક્રિયા જોઉં કે આખી પ્રોસેસ કેવી રીતના થાય તે. બરાબર. પછી તમે કંપનીમાં કામ કરવા જાય. જો કે તો મને ખબર જ છે તમે સિમેન્ટના કોથળા જ ઉચકવાના છે, પણ તે છતાં કદાચ કામ લાગી શકે તમને. ચાલો, હવે જે આ ભરતી મેળવવાની, એ ભરતી માટે જે કર્મચારીઓ મેળવવાના ને તે બે રીતના મેળવી શકાય. એક અંદરથી, કંપનીની અંદરથી જ, અને બીજું કંપનીની બહારથી. બરાબર. એટલે એને બે ભાગમાં ડિવાઈડ કર્યા છે ભરતીના પ્રાપ્તિ સ્થાનો માટે. મોસ્ટ ટાઈમપી સવાલ છે, દર વર્ષે પૂછાય જ. જો મોટા સવાલમાં નહીં પૂછાય તો નાના સવાલમાં પૂછી દે કે ભરતીના આંતરિક પ્રાપ્તિ સ્થાનો જણાવો. તો આપણે બધાને હને, એટલે આ બધાએ તૈયાર કરવાનો જ. જો કે આ 5મું ચેપ્ટર આખું તૈયાર કરવાનું છે. ભરતીના પ્રાપ્તિ સ્થાનો, એ ભરતીના પ્રાપ્તિ સ્થાનોમાં બે પ્રાપ્તિ સ્થાનો છે, એક આંતરિક પ્રાપ્તિ સ્થાનો અને બીજું બાહ્ય પ્રાપ્તિ સ્થાનો. તો પહેલા કીની વાત કરી દે. છોકરાઓ કોણ આવ્યું છેલ્લે? મેહુલ, નિતેશ. હવે ઇંગ્લિશમાં લખી મૂકું નહીં તો ગુજરાતીમાં તકલીફ પડી જતી, ખબર ને? અને ત્રીજો તમારો નામ નહીં આવ્યો તે વિક્રમ. એની લાન આજે કોઈ પણ તમે જ ખાસ બેસ્ટ એટલે તમારું જ નામ લખી લો. બરાબર. ચાલો, અને પહેલા જે પેલા 3 બેસ્ટી હતા તેનો માટે શું કીધેલું? ચીમટો મારે તો એવું કીધેલું ને. આ લોકો 3 એકદમ ખાસ બેસ્ટી. એ લોકો બેસ્ટીમાં એવું કે જો ધારો કે આ મેહુલ જમવાનું જમે ને તો નિતેશનું પેટ ભરાઈ જાય. બરાબર. એટલે એકદમ ખાસમાં ખાસ દોસ્તાર. બરાબર. તો આ જે 3 છે સાંભળજો, આ 3 દોસ્તાર એકદમ ખાસ. પછી એ લોકોના મેરેજ થઈ ગયા, અને મેરેજ થયા ને તો 3 મેરેજ એક જ ઘેરની બહેનો સાથે થયા. મતલબ 3 બેન હતી તેવા સાથે એ લોકોના મેરેજ થયા. બરાબર. હવે એટલે એ લોકોની દોસ્તી એકદમ ગહેરી. હા, તો એ ગહેરી દોસ્તી તો હવે એ લોકો શું પણ છે ને 3 પછી બહુ જાલિમ. મતલબ એ લોકોના મનનું ખાવાની લે, એ લોકોના મનથી બહાર જવાની લે એવું છે. બરાબર. તો બી એ લોકો હું ઝોલઝપાટાવાળા વર્ષોથી દોસ્તાર, એટલે એ લોકોનું કનેક્શન એટલું ખતરનાક. એ લોકો કોઈને ખબર પડે તે રીતના જતી રહી. વિડીયો ચાલુ કરલો છે ને મેં? હા, હમણાં અહીંયા છાતી પર દુખવા લાગી ગયેલું મને. ચાલો, તો આ 3 મતલબ કન્ડિશન ખબર પડી ગઈ. બિચારા દુખિયારા છે પણ હોશિયાર છે. હા ને, એટલે બૈરી જાલિમ છે પણ કઈ નહીં. તો આ જે છે એક દિવસ 3 છે ને મેહુલના ઘેરે બેહેલા હતા, પાર્ટી કર્યા કરતા હતા, જીરા સોડા પીતા હતા અને સિંગ ગુજિયા ખાતા હતા. બરાબર. હા, તો એ 6 બેહેલા છે. બરાબર. પેલી 3 એ લોકોની વાઈફ એ ગપ્પા માર્યા કરે એકલામાં જ કે કાલે તો મેં 4 વાસણ એક હાથે ધોઈ મૂક્યા ને. મતલબ લેડીઝ લોકોની વાત તમને ખબર છે ને. બરાબર. એ લોકો 3 એ રીતના વાત કર્યા કરે. તો આ 3 હવે શું પ્લાનિંગ કરતા હતા કે આપણે જે છે ને આ 31 કંઈક તો ઝોલ કરવા પડે એમ. હા, આ બૈરી લોકોનું જુલુમ આપણે તો સહેવાનો નથી. બરાબર. હા, તો તે 31 તારીખે જવાનું ને તેના માટે આજે પ્લાનિંગ કરવાની છે એ લોકો વૃશ્ચિકા. પણ પ્લાનિંગ એ લોકો આ લોકોની સામે નહીં કરી શકે. બરાબર. તો એ લોકો શું કરતા હતા ખબર? જે વાત કરતા હતા ને તે એક શબ્દમાં વાત કરતા હતા. ધારો કે મારે કંઈ પૂછવાનું હોય તો મેં એક શબ્દમાં બોલ્યા, પેલા એ કંઈક જવાબ આપવાનો તો એક શબ્દમાં બોલે, અને ત્રીજાએ જે રિપ્લાય કરવાનો તે બી એક જ શબ્દમાં બોલે. એટલે લેડીઝ લોકોનું તો ખબર છે બધાને, એટલે એ લોકોને ખબર પડવાની જ નહીં મળે ને એક શબ્દની અંદર. ચાલો, તો સૌથી પહેલા મેહુલ એમ કીધું, મતલબ મેહુલનો પ્લાન એવો હતો કે આપણે પબમાં જાય અને પબમાં જઈને પાછા ઢીંચક કરીને પછી આપણે વાત કરીએ. બરાબર. હા ને, તો સાંભળજો. તો સૌથી પહેલા મેહુલ આખું તો બોલી નહીં શકે ને કે પબમાં જાય એમ કરીને. બરાબર. તો એણે 3 ની વચ્ચે ખાલી એટલું કીધું, પબ. શું કીધું? પબ. બધા સમજી ગયા કે આપણે પબમાં જવાનું છે. બરાબર. પછી આ નિતેશ છે તે પૂછે કબ. એમ કે હું પૂછે કબ. બરાબર. તો પેલો વિક્રમ એમ કે અબ. હું કીધું એને અબ. એટલે આ તમારી કઈ છે પબ, કબ, અબ. હસી મૂકો તમે. ચાલો, તો આંતરિક પ્રાપ્તિ સ્થાનો છે, બધા યાદ રાખવાના છે. બહુ સિમ્પલ સવાલ છે આ. હા ને, એકદમ ઇઝીલી આવી જશે. જો પહેલા આંતરિક પ્રાપ્તિ સ્થાનોનો મિનિંગ સમજો. કંપનીની અંદરથી જ તમે નવા કર્મચારી મેળવે ને તેને કહેવાય આંતરિક પ્રાપ્તિ સ્થાનો. તો સૌથી પહેલા પ્રતીક્ષા યાદી શું હોય ને તે સમજો. તમે જ્યારે નવા કર્મચારી મેળવવાના હોય ને ત્યારે અરજી ફોર્મ બહાર પાડે. એ અરજી ફોર્મ બહુ બધા કર્મચારી ભરીને મોકલે. તેમાંથી ધારો કે મેં 500 અરજી સ્વીકારું. બરાબર.
કે 500 લોકો મારા કંપનીના લાયક છે, એમાંથી મેં 500 ને જોબ આપવાનો નથી, બરાબર. તો એના પછી મેં છટણી કરીને, છટણી એટલે ખબર પડે ને, અમુકને નકામનાને કાઢુને એમ કરીને મેં 250ની લિસ્ટ બનાવી, બરાબર. એ 250ની લિસ્ટમાંથી મેં 200 ને કામ પર રાખ્યા અને બાકી 50 છે ને મેં ખાલી એમ નામ લિસ્ટમાં રાખી મૂક્યા કે જ્યારે જરૂર પડે ને ત્યારે એ લોકોને ફોન કરવું. ખબર પડે આવું વસ્તુ? હા ને. તો આજે 50 જે છે મેં લિસ્ટમાં શાંતિથી રાખી મૂકેલા છે ને એક કંપનીની અંદર, એ લિસ્ટને શું કહેવાય? પ્રતીક્ષા યાદી, બરાબર. જે યાદી શેના માટે બનાવેલ છે? પ્રતીક્ષા માટે. તમને મેં જણાવવા એવું કંપનીમાં તમે જોબ લેવા જાય ને તો એ લોકો એમ કે કંઈ નહીં, તમને ફોન કરશું. ખબર પડે આવું જ્યારે કહે ને એ લોકો તમે લિસ્ટમાં એડ કરી રાખે, જ્યારે તમારી જરૂર હોય ને ત્યારે તમને મેળવે. તો આ જે પ્રતીક્ષા યાદી છે તે તમારી કંપનીની અંદર પહેલેથી જ પડેલી છે, અને તો એ પ્રતીક્ષા યાદીમાંથી તમે કોલ કરીને જે કર્મચારી જોઈતા હોય તેને મેળવે, બરાબર. એટલે આ આંતરિક પ્રાપ્તિ સ્થાન થયું. પ્રતીક્ષા યાદી ખબર પડી ને બધાને શું છે તે, બરાબર. જે લિસ્ટ પહેલા કર્મચારીઓને આવેલી છે એમાંથી જેટલા સિલેક્ટ થઈ ગયેલા છે, બાકીના જે બચેલા છે ને એ બચેલા કર્મચારીઓની લિસ્ટ કંપનીની અંદર જ પડેલી છે, તો એ લિસ્ટને કહેવાશે પ્રતીક્ષા યાદી. જ્યારે મને નવા કર્મચારી જોઈશે ત્યારે મેં એ કંપનીની અંદર જે લિસ્ટ પડેલી છે તેમાંથી લિસ્ટમાંથી ફોન કરીને મેં બોલાવી લેવા. ખબર પડી ગયું બધાને? અને આ છે તમારું પ્રતીક્ષા યાદીમાંથી તમે નવા કર્મચારી મેળવે. આપણે જોતા શું છે? નવા કર્મચારી મેળવવાના, તે બી ક્યાંથી? ધંધાની અંદરથી, બરાબર. ચાલો, એક થઈ ગયું પ્રતીક્ષા યાદી. એના પછી છે બઢતી આપીને. ધારો કે અહીંયા જો બટ પર આ એક સ્થાન છે, બરાબર, અને આ એક સ્થાન છે. આની સેલેરી છે 50,000, આની સેલેરી છે 40,000. આ 40,000 વાળા બહુ બધા છે, 50,000 વાળા બી બહુ બધા છે, બરાબર. અહીંયા જે કામ કરતો વ્યક્તિ છે ને તે કાલે નિવૃત્ત થવાનો છે. નિવૃત્ત એટલે ખબર પડી જાય ને, બસ એનું ઉંમર થઈ ગયો, હવે પતી ગયો, એનો ખેલ પૂરો, થોડાક સમયમાં મૃત્યુને પ્રદાન થઈ જાય, બરાબર. આ નિવૃત્ત થઈ ગયો. હવે નિવૃત્ત થયો તો આની જગ્યા ખાલી પડી, બરાબર. તો એ જે જગ્યા ખાલી પડી તેના માટે એક નવો કર્મચારી જોઈએ કામ કરવા માટે, બરાબર. તો હવે અહીંયા જે 40,000 વાળા છે ને બહુ બધા, તેમાંથી આ જે એક સ્માર્ટ હેન્ડસમ કુલ આયુષ છે ને તે એનું કામ બહુ વ્યવસ્થિત છે, પણ 40,000 સેલેરી મારા માટે ઓછી લાગે, તો આપણે એને 4 લાખ ને 5 લાખ ને એવું કરી નાખીએ તો સારું પડે, બરાબર. હા ને. તો આ જે કર્મચારી છે બહુ, અરે કર્મચારી બોલી દીધું મેં મને, હા ને. આ જે વ્યક્તિ છે એ વ્યક્તિ એટલો તો આ મતલબ એનું કામ એકદમ વ્યવસ્થિત છે, ઈમાનદાર વ્યક્તિ છે, બહુ સારું કામ કરતો છે. તો હવે આ વ્યક્તિને એનો જે હોદ્દો છે તેના હોદ્દા કરતાં ઉપરના હોદ્દા પર બેસાડ્યો, બરાબર. તો અહીંયા જે મને કર્મચારી જોઈતો હતો તે કર્મચારી મને એકમની અંદરથી જ મળી ગયો, બરાબર. પણ એને શું આપી મેં? બઢતી. બઢતી એટલે શું? ઇંગ્લિશમાં થાય પ્રમોશન, બરાબર. એટલે બઢતી આપીને બી તમે એકમની અંદરથી જ કર્મચારી મેળવી શકે. ગુસ્સો બધાને હસ્યા કરે પાછા મારા પર, ગરીબ માણસ પર હસી લો તમે. એક દિવસ છે ને મેં એટલા પૈસા કમાઈ ગયા ને, તમારા બધા જણના વાલી મળીને મને નહીં ખરીદી શકે એટલું, હા ને. ચાલો, કર્મચારીઓના મિત્ર કે સગા સંબંધીને તક આપીને. આવ્યું તમારું પેલું પોઈન્ટ, બધા સેટિંગમાં લાગી જાય ને તે. અને કંપનીની અંદર બધા કામ કરતા હોય તો એક કર્મચારી, ધારો કે નવા કર્મચારીને જોઈએ ને તો તમારા દોસ્તાર એમ કહેતા અમારા કંપનીમાં છે ને માણસની ભરતી આવેલી છે, તું આવી લાગે એમ કરીને. આવું સાંભળેલ છે ને બધાએ? તો આવી રીતના જે કર્મચારીના મિત્ર કે સગા સંબંધી હોય ને, ધારો કે મેં કામ કરતો છે, મારા કાકાને લગાડી આપું, મારા બીજા મોટા ભાઈને લગાડી આપું, નાના ભાઈને લગાડી આપું, બરાબર. આવી રીતના જે સિસ્ટમમાં લાગે ને તે કર્મચારીઓ અંદર જ કામ કરતા છે અને એ લોકોના મિત્રને ડાયરેક્ટ બોલાવી લઈ, એટલે એને બી કયું પ્રાપ્તિ સ્થાન કહેવાય? આંતરિક પ્રાપ્તિ સ્થાન. ગુસ્તું છે ને? શું જોતા છે? બહુ સિમ્પલ સવાલ છે એટલે ફટાફટ પતાવીએ આપણે બદલી કરીને. ચાલો, અહીંયા એક ડિપાર્ટમેન્ટ છે અને અહીંયા એક ડિપાર્ટમેન્ટ છે, બરાબર. નામ લખી દેમ. ધારો કે અહીંયા આ એક પારડીનું ડિપાર્ટમેન્ટ છે અને એક વાપીનું ડિપાર્ટમેન્ટ છે. બંને જગ્યા મારી જ કંપની છે, બરાબર. એ બંને જગ્યાએ ઓય ચંદન ચમેલીઓ પાછળ ઉપર જોવો નહીં, શરમ વગરના ઢાંઢાએ. ચાલો, તો આ પારડીની અંદર કંપની છે ને વાપીની અંદર બી મારી કંપની છે. આ જે વાપીની અંદર કંપની છે ને તેમાં 2 માણસો કંપનીમાંથી છોડી ગયા છે, કોઈ બી કારણ હોઈ શકે, કદાચ મૃત્યુ પામી ગયેલા હોય કે પછી નિવૃત્ત થયેલા હોય, કોઈ બી કારણથી એ 2 કર્મચારી ત્યાંથી છોડી ગયા છે. હવે મને ત્યાં 2 કર્મચારીની જરૂર છે. આ જે પારડીની અંદર ડિપાર્ટમેન્ટમાં કામ કરતા છે ને તેમાં 120 કર્મચારીઓ છે, પણ ત્યાં જો છે ને 115 કર્મચારીઓ રહીને તો બી કામ ચાલી જાય. પેલા 5 એક્સ્ટ્રા છે ત્યાં, બરાબર. તો જે પેલા 5 એક્સ્ટ્રા છે મારી જ કંપની છે તે, હે ને. તો એ એક્સ્ટ્રામાંથી મેં કેટલા બોલાવી લીધા? અહીંયા કેટલાની જરૂર છે? 2 ની, બરાબર. તો એક ડિપાર્ટમેન્ટમાંથી બીજા ડિપાર્ટમેન્ટની અંદર મેં કર્મચારીને બોલાવી લેમ, પણ એની સેલેરી જે છે તે જ રહેવાની, એનું જે કામ છે તેનું તે જ રહેવાનું, બરાબર. કોઈ વસ્તુમાં ચેન્જ થવાનું નથી, એની જવાબદારી બી બદલાય નહીં, એને સેલેરી બી બદલાય નહીં, એનું કામ બી બદલાવાનું નથી. તો એક ડિપાર્ટમેન્ટમાંથી બીજા ડિપાર્ટમેન્ટમાં તમે ઇંગ્લિશમાં નામ સાંભળેલું છે ટ્રાન્સફર થયું, અને એ ટ્રાન્સફરમાં તમારા પૈસા બી નહીં બદલાય, તમારું કામ બી નહીં બદલાય, જવાબદારી બી નહીં બદલાય, ખાલી એક જગ્યાથી બીજી જગ્યાએ તમારે કામ કરવા જવાનું. તો એ એકમની અંદરથી જ મળી ગયું તમને, બરાબર. એકમની અંદરથી જ મળી ગયું એટલે એને કહેવાય બદલી કરીને તમારું આંતરિક પ્રાપ્તિ સ્થાન મળી ગયું. અને ગુજરાતીમાં યાદ રાખવા પડે, ઇંગ્લિશમાં ટ્રાન્સફર નહીં ચાલે. અને એટલે શું યાદ રાખવાનું? બદલી કરીને. પછી અગાઉ છૂટા કરેલા કર્મચારીઓને પાછા બોલાવીને, બરાબર. ધારો કે તમારા કંપનીની અંદર એવી કોઈ કન્ડિશન આવી કે તમારા એકમની અંદર કામ કરતા કર્મચારીઓને તમારે કાઢી મૂકવા પડે, જેમ કે કોરોના,
હા ને કોવિડ ટાઈમે તમે ઘણા બધા કર્મચારીઓને કાઢી મૂક્યા. પછી ધારો કે બીજી કોઈ એવી કન્ડિશન છે કે તમારા કંપનીની અંદર બહુ મોટું ડિપાર્ટમેન્ટ હતું ને તેમાં આગ લાગી ગઈ અને એના કારણે બહુ નુકસાન થઈ ગયું. તો હવે એ નુકસાનમાં બી તમે કર્મચારીને બોલાવે તો તમારું વધારે નુકસાન થાય. તો એવા ટાઈમે છે ને કર્મચારીને કાઢી મૂકે, પણ એ કાઢેલા કર્મચારીની લિસ્ટ રાખી મૂકે. બરાબર. પછી ડિપાર્ટમેન્ટ પાછું બનાવ્યું, કોવિડ પતી ગયું, પછી પાછી કંપની સ્ટાર્ટ થઈ. તો આવા ટાઈમે જે પાછા કર્મચારી બોલાવવાના ને તે નવા ભરતી નહીં કરે, નવા લોકોને તાલીમ નહીં આપે. આ લોકો જે લોકોને છૂટા કરી મૂકેલા હોય ને તે લોકોને જ ફોન કરીને પાછા બોલાવે. બરાબર. એટલે એકમની અંદર જે કર્મચારી જોઈતા છે તે અગાઉ છૂટા કરેલા કર્મચારીઓને પાછા બોલાવીને બી મેળવી શકે. પણ મને ગાડી મૂકેલે તો મેહુલ મહેતા પાછો નહીં જામ. હા ને મને કાઢ્યો જ કાઢ્યો એમ કરીને પડી. હા ને તું જાય નહીં જાય ને દરરોજ તો તને ટાઈમ પર આવવા કેમ તો બી તો તું મોડા જ આવ્યા કરે. ચૂપ. પછી હા જોજો બઢતી સાથે બદલી આપીને એક હજુ ઉદાહરણ લેવા પડશે. પાછું જો ઉપર આ એક પોસ્ટ છે, આ એક પોસ્ટ છે, આ એની ઉપરની પોસ્ટ છે. સેમ કન્ડિશન અહીંયા બી છે. બરાબર. આ જે છે તે પારડીની અંદર છે અને આ જે છે તે વાપીની અંદર છે. બંને મારી જ કંપની છે. બરાબર. અહીંયા એક વ્યક્તિ કામ કરતો છે, ધારો કે સ્માર્ટ હેન્ડસમ કુલ આયુષ. બરાબર. અને અહીંયા કોઈક નલ્લો માણસ છે મેહુલ. હા ને અહીંયા બી નલ્લો માણસ છે નિતેશ, અહીંયા નલ્લો માણસ છે વિક્રમ. બરાબર. એક જ બધા ખેલાડી એક જ હોય. બરાબર. તમને ખબર જ છે બધાને. તો હવે આ જે છે ને વાપીની અંદર આ ડિપાર્ટમેન્ટમાં નિતેશ નિવૃત્ત થઈ ગયો, એની જગ્યા ખાલી પડી. ઊંચી પોસ્ટ છે. બરાબર. અને મેં બીજા ડિપાર્ટમેન્ટમાં છે. બરાબર. તો પણ હવે જે વાપીનું જે બ્રાન્ચ છે ને તે બહુ ઇમ્પોર્ટન્ટ બ્રાન્ચ છે. ત્યાં છે ને કોઈ કાલતુ ફાલતુને બેહાડી નહીં શકાય. બરાબર. એકદમ હોશિયાર, મતલબ એકદમ કુલ ને સ્માર્ટ, જે બધું સાચવી લે તેવો વ્યક્તિ જોઈએ. બરાબર. તો એ લોકોએ આખી કંપની એ લોકોને છાની મારી. એ લોકો છે ને આખા ઇન્ડિયામાં એ લોકોની બ્રાન્ચ છે. બધામાં જોઈએ ને તો ખાલી એક જ વ્યક્તિ એ લોકોને મળ્યો કે જે વ્યવસ્થિત કામ કરી શકે. કોણ? રાજપૂત આયુષ. બરાબર. તો એ જે છે બીજા ડિપાર્ટમેન્ટ છે. સાંભળજો, બીજા ડિપાર્ટમેન્ટમાં છે અને નીચેની પોસ્ટ પર છે. બરાબર. તો એને આ ડિપાર્ટમેન્ટમાંથી બદલીને બીજા ડિપાર્ટમેન્ટમાં બોલાવ્યો, એટલે આ બદલી આપી કહેવાશે, ટ્રાન્સફર. બરાબર. પણ જે પોસ્ટ પર હતો તેનાથી ઊંચી પોસ્ટ પર બેસાડ્યો, એને પગાર વધારો કર્યો, જવાબદારી વધારી ગઈ, એટલે એ શું કહેવાય? બઢતી. એટલે કે પ્રમોશન સાથે ટ્રાન્સફર થાય. બરાબર. એ બંને વસ્તુ એક સાથે થાય ને તે કહેવાય તમારું બઢતી સાથે બદલી કરીને. એટલે અહીંયા જો બઢતી એટલે પ્રમોશન, બદલી એટલે ટ્રાન્સફર, અને બઢતી સાથે બદલી એટલે પ્રમોશન બી આપ્યું ને ટ્રાન્સફર બી કર્યું. ખબર પડે આ બધું? હા ને. એટલે આ તમે કંપનીની અંદરથી મેળવી શકે તે. હવે આપણે જઈએ બાહ્ય પ્રાપ્તિ સ્થાનો, જે કંપનીની બહારથી મેળવવાના હોય તે. બહુ સિમ્પલ સવાલ છે. જે મોટા મોટા લોકો હોય ને તેમ લોકોને તો આ બધું બહુ નલ્લું લાગશે. હા ને. એટલે કે વૃશ્ચિકાને. ચાલો તેજસ કોને લે આપણે બોલતું ખાલી આજે દક્ષ આવેલો તો આમાં તો દક્ષને જ લેતા પણ લઈ મૂકું. દક્ષ કદાચ વિડીયો જોહે ને. એક નાનું ગામ હતું. એટલે આવી રીતના મેં વાર્તા સ્ટાર્ટ નહીં કરી શકું એમ. એક નાનું ગામ હતું ને એ ગામની અંદર SSCC ના બધા વિદ્યાર્થીઓ રહેતા હતા. હા ને. તો હવે બધા જ આવી ગયેલા છે એની અંદર. એકદમ બહુ નાનકડું ગામ. એ નાના ગામની અંદર આખું બધું રહ્યા કરે ને તેમાં છે ને વૃશ્ચિકાને એમ થાય કે બધાને ભૂત બનીને ડરાવું. તો એ રાત્રે સફેદ સાડી પહેરીને એમ કરીને લાંબી કરીને એમ કરીને નીકળી પડે. બરાબર. બધાને ડરાવવા માટે. તો એણે જે ડરાવવાનું ચાલુ કર્યું, બધા ગભરાવાનું ચાલુ થઈ ગયા. બરાબર. અને ગભરાવાનું ચાલુ થાય એટલે શું કરવાના? ગામ છોડીને જતા રહેવાના. બરાબર. તો ગામથી બહાર જવાનો એક જ રસ્તો. હા ને. આ બાજુથી બધું પેક મોટી દિવાલ બનાવી મૂકેલી હતી. કોઈક ત્યાંનો એક બહુ મોટો રાજા હતો, રાજપૂત આયુષ, તેણે એવી રીતના એમ દિવાલ ઊભી કરી મૂકેલી હતી અને આ દરવાજાથી જ બધા બહાર જઈ શકે. હા ને. તો આવી રીતના એ લોકો બસ મૂળ બંધ રાખો. તો બહાર જવાના બધા છે ને ધીરે ધીરે ખાલી થતા લાગ્યા. પહેલા રિયા ઉડી ગઈ અને પછી આ વાતથી ઈશા ઉડી ગઈ, પછી તાર નામ હું ઈશિતા ઉડી ગઈ. બરાબર. એમ ધીરે ધીરે બધા ગભરાઈને ડરીને. પણ હું રીચાને ખબર કે નહીં, એની જ તો સફેદ સાડી લઈ ગયેલી વૃશ્ચિકા એમ કરીને. હા ને. તો એમ કરીને એ લોકો ગામની અંદર જ છે. બરાબર. પછી એક ટાઈમ એમ થયો કે હવે ગભરાઈ ગયેલા બધા. ત્યાં એક છે ને બાબા હતા, મતલબ કે બાબા નહીં, એ પેલા માણસ જ હતા પણ છે ને એ ભૂતવાળું જરીક ભગાવવા માટે બાબા બની ગયેલા, દક્ષ બાબા. બરાબર. આપણા હા ને. તો આજે દક્ષ તમને બધાને ખબર એની બિચારાની હાઈટ નાલી છે. બરાબર. એટલે કોઈ એને સિરિયસ નહીં લઈ લે. તો આવી રીતના એ શું કરતો ખબર? આના છે ને દરવાજાના 1-2 કિલોમીટર પહેલા અહીંયા ઉભરે તો અને એ બી ગભરાવતો બધાને. હા ને. આગે મજાના એમ કરીને, મતલબ તે દક્ષ ઉભી રહીને ત્યાં બધાને આવી રીતના સિસ્ટમેટિક બીવડાવતો હતો. બરાબર. તો આ દક્ષ અહીંયા ઉભરેલો. પછી આ બાજુથી ઓય ચંદનો અહીંયા ઉભરે ને, આ જે પેલો હેત છે, પછી આ નૈતિક છે, એ બધા લોકો છે ને એક સ્પ્લેન્ડર ચોરી આવ્યા. હા ને. તે વાતથી અને મતલબ ચલાવવામાં એ જ ફાવતી હતી એ લોકોને. તો એ લોકો સ્પ્લેન્ડર ચોરી લાવ્યા, હેત ચલાવતો હતો. બરાબર. પગ હરકો પહોંચતો નહીં હતો પણ તે
ચાલો થોડુંક જ બાકી છે બતાવીએ. તો એવી રીતના સ્પ્લેન્ડર લઈને આવેલો હતો ને બરાબર. પછી એ જેમ સ્ટાર્ટ કરી ને તો એની પાછળ પેલા નીતેશ મેહુલ બધા ચડી ગયા એક ખાતે. એક સ્પ્લેન્ડર પર 5 જણા એમ કરીને, કેમ કે ગભરાઈ રહેલા, પાછળથી પેલી વૃષિકા દોડતી દોડતી આવ્યા કરે. અને તો એટલા ડરી ગયા. ચાલો અહીંયા જુઓ તો પેલા ગાડી ચાલુ, બધા ચડ્યા, એટલા ફાસ્ટ ભાગ્યા ને જ્યાં દક્ષ પેલો હતો ને એમ દક્ષ પેલો પેલું બાબા વાળું પતાવો. તો દક્ષ જે છે ને પેલા બાબા લોકો પેલું ધોતીને એવું પહેરે ને તે બધું પહેરી રહેલો હતો અને એમ પોતાને ઢાંકી રહેલો એકદમ. હા ને એ ગાડી ચલાવ્યા કરે. બાઈક એટલી જોરમાં લાવ્યો પેલો હેતે પેલું કપડું એના મોઢા પર મારી મૂક્યું. હા ને દક્ષે હેતના મોઢા પર મારી મૂક્યું એટલે અફરાયા ચારે ચાર. ચૂપ રહ્યો હારા. 5 હતા હેત હાથે 5 હતા બરાબર. બસ હવે અહીંયાથી ગાડી લઈને જતા હતા. દક્ષે કપડું માર્યું, હેતના આંખ પર લાગ્યું, અફરાયા બધા બરાબર. પછી ઉભો થયો. આ હેત હવે ગરમ થઈ ગયેલો બરાબર. દક્ષને આજે ચોપડી જ મૂકવાનો મેં એમ કરીને. અને ઉભો થયો, કોલર પકડી ધર્યો પણ કોલર જ નહીં હતું. એ તો પેલો બાબા બનેલો હતો એટલે બરાબર. એમ ગયો તો હાથ પાસે કઈ આવ્યો જ નહીં ના. તો વાળ પકડ્યો બરાબર. કોણ તું કોણ એમ કરીને એમ કે દક્ષ બાબા એમ કે મેં. હા ને તો પછી અચ્છા બાબા છે તો પ્રણામ ને એવું કરવા લાગ્યો પાછો. હા ને સોરી બાબા એમ કરીને. પછી બધા ચારે મળીને પૂછ્યું કે આ જે રસ્તો છે એ રસ્તો કઈ બાજુ જશે અને જે પેલું દ્વાર દેખાતું છે અમને એ દ્વાર કઈ બાજુ જવાનું છે એમ. પેલાને કઈ આવડે નહીં પણ સિરિયસ બોલવા પડે કેમ કે બાબા છે એમ. અને નહીં તો પછી આલતુ ફાલતુ બોલી મૂકે તો નહીં ખબર પડે ને. આ રેટલાવ બાજુ જાય એમ કહે તો પછી કેવું ખરાબ લાગે બરાબર. તો એણે કીધું દક્ષ બાબાએ કે આ દ્વાર, શું દરવાજો નહીં કીધો, શું કીધું, આ દ્વાર જાશે ઠેમ સુધી એમ કહ્યું. ક્યાં સુધી? ઠેમ જેવું કોઈ વર્ડ જ નહીં. હા ને એટલે બહુ દૂર સુધી જાય ને એવા માટે આવી રીતના વર્ડ વાપર્યો એમ કે આ દ્વાર જાશે ઠેમ સુધી. આ રીતના કી યાદ રાખજો તમે. ખોટા હસીને તમે યાર ડૂબા જાઓ. તમે વૃષિકા પર હૈસા ને મને ખબર. વૃષિકા પેલી સાડી પહેરીને ભાગતી હતી તે. ચાલો ફટાફટ પતાવીએ. આજથી 11 માં અરાઉન્ડ 8:30 વાગે છે ને. દરરોજ તમારો એ ટાઈમ રહે. પેલા લોકોનું જરીક સિલેબસ વધારે બાકી છે. જો અહીંયા બાહ્ય પ્રાપ્તિ સ્થાનો એટલે કર્મચારી છે ને બહારથી મેળવવાના દે. સૌથી પહેલા આધુનિક પદ્ધતિ એટલે છે ને હવે તમે જ્યારે ઇન્સ્ટાગ્રામ ખોલે ને, સાંભળજો બધા, ઇન્સ્ટાગ્રામ વૃષિકા મૂળ બંધ રાખની. ઇન્સ્ટાગ્રામ જ્યારે તમે ખોલે ને તો તેમાં છે ને જોબ માટેની એકાદ લિંક એમ જ ખુલી જતી હોય એડવર્ટાઇઝની અંદર. અને કે જોબ મેળવો એમ અહીંયા રજીસ્ટ્રેશન કરો એવું. તો એ બધી આધુનિક પદ્ધતિ છે. તમારી છે ને સાઇટ ડેવલપ કરેલી હોય, એ સાઇટની ઉપર જે કંપનીને કર્મચારીની જરૂર છે ને તે લોકો બી અંદર જોડાયેલા હોય અને જે કર્મચારીને જોઈતી હોય ને તે લોકો બી ત્યાં રજીસ્ટર કરી શકે. એક છે એપ્લિકેશન એવી જોબ મેળવવા માટેની છે ને, 2-3 એપ્લિકેશન છે, નામ યાદ નહીં આવ્યા કરે મને અત્યારે. પણ જોબ મેળવવાની હોય તો તમે એ એપ્લિકેશન પર રજીસ્ટર કરીને નોકરી મેળવી શકે. સાંભળ્યું છે એવું કે નહીં સાંભળેલું? મને યાદ કરાવજો, મેં તમને ગ્રુપમાં એ એપ્લિકેશનનું નામ મોકલા તો તમે જઈને કંઈક મજૂરી તો એ કરી શકે તમે બરાબર. અને તો એ આધુનિક પદ્ધતિ છે હાલની. ઓય પછી દ્વાર પર ભરતી એટલે મેં તમને કીધું ને પેલું ગેટની બહાર લાઈન લગાડીને ઉભેલા રહી દે બરાબર. મેં આજે એમ કીધું કે કંપનીની અંદર નવા કર્મચારીઓને ભરતી થવાની છે તો આખું ગામ ભેગું થઈ ગયું ને ત્યાં મને નોકરી જોઈએ, બધા બેરોજગાર હતા એટલે આ ગામમાંથી બીજા ગામમાં ગયેલા તે. અને તો આ દ્વાર પર ભરતી એટલે છે ને ગેટ પર ફોર્મ લઈને ઉભરાવાનું, ફોર્મ ભરવાનું, તમે ડાયરેક્ટ પસંદગી કરે, કોઈના નામનો ઉપયોગ નહીં કરે, કોઈની એડવર્ટાઇઝનો ઉપયોગ નહીં કરે, નહીં ડાયરેક્ટ જઈને ભરતી મેળવે દે. પછી રોજગાર વિનિમય કચેરી, તમને નહીં ખબર હોય ને તો રોજગાર વિનિમય કચેરી છે ને જોબ અપાવવાનું કામ કરે. ધારો કે મેં રોજગાર વિનિમય કચેરી, કોઈ એક કંપની છે, તે કંપની મારા આવે અને મને એમ કહે કે મને બીકોમ કરેલા 20 લોકો, એમકોમ કરેલા 30 લોકોની જરૂર છે, જેમાંથી 10 લોકો એવા જોઈએ કે જે 2 થી 3 વર્ષનો અનુભવ ધરાવતા હોય પાછળ. અને એક કંપની મારા પાસે રજીસ્ટર કરાવી ગઈ. તમે બધા લોકો શું કરશે ખબર? તમારી ડિગ્રી આવી જાય ને તો મારા પાસે રજીસ્ટર કરાવે કે જ્યારે કોઈ મારા લાયક જોબ હોય ને તો મને કહેજો બરાબર. તો પહેલા કંપનીને જે કર્મચારીની જરૂર છે, તમને જે જોબની જરૂર છે, મેં તમને બંનેને ભેગા કરી આપા. ખબર પડે? આ બધું કામ કરે કોણ? રોજગાર વિનિમય કચેરી, જે રોજગાર અપાવવાનું કામ કરતી હોય તે. હા ને ગુસ્સા તો ત્યાંથી તમે કર્મચારી મેળવી શકે. પછી જાહેરાત દ્વારા, જો તમારા કંપનીની અંદર નવી ભરતી બહાર પડવાની છે તો મોટી મોટી એડવર્ટાઇઝ બહાર બેનર લગાડી શકે, વોટ્સએપ ગ્રુપમાં ફેલાવી શકે બરાબર. કોઈ બી હિસાબે તમે જે એડવર્ટાઇઝ કરીને કર્મચારી મેળવે તે જાહેરાત દ્વારા. પણ ટૂંકમાં એ ખબર પડવા જોઈએ કે આ બધું કંપનીની બહારથી મળે તમને અને કંપનીની અંદરથી મળતા નથી. પછી શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા, તમને ખબર હોય તો આઈઆઈટી ને આઈઆઈએમ બરાબર, આપણા મેનેજમેન્ટ માટે એટલે કે કોમર્સ માટે આઈઆઈએમ છે. જો આઈઆઈએમ ની અંદર એડમિશન બી જોઈતું હોય ને તમારે તો 99% ને એવા લાવવા પડે.
તો કટ ઓફ છે ત્યાં 99% નીચે 98-97 પર જાય ને તો તેવા લોકોને બી એડમિશન નહીં મળે. એવી છે એ સંસ્થાઓ. પણ એમાં પાછું એક એક્ઝામ આવે ગવર્મેન્ટ, એ ગવર્મેન્ટ એક્ઝામ ક્વોલિફાય કરે ને તો તમને ડાયરેક્ટ ત્યાં એડમિશન મળી જાય. તો આઈઆઈએમના બધા જે પોયરાઓ છે ને તે બધા 90%, 95%, 98% વાળા પોયરા. પ્રોફેસર ત્યાં વર્ષોથી ભણાવે તો ત્યાંનું નોલેજ ને જે વાતાવરણ હશે ને ભણવાનું તે એકદમ હાઈફાઈ, અને તો તેવા હાઈફાઈ વાતાવરણની અંદર ભણે ને તો જોબ બોબ તો જવા લો, આનો એટલો વિકાસ થાય ને તમારી આ બધી નલ્લી બુદ્ધિ બધી પતી જાય, અને કે સોમવારે મંદિરમાં જવાનું એમ તેમ બધું બરાબર, એ બધું પતી જાય તમારે. તો ટૂંકમાં તે એવી સંસ્થાઓ શું કરે, તમારા લેવલ પર રહે. આપણે તમે પાર્ટી કે વલસાડની અંદર કોલેજ કરવા જાય, એ કોલેજની અંદર જ્યારે કોલેજ પતે ને તો કોલેજની અંદરથી જ પ્લેસમેન્ટ થાય. સાંભળેલું છે આવું? કંપનીવાળા આવશે કોલેજની અંદર પોતે કંઈક પ્રેઝન્ટ કરવાનું રહેશે, તમારે પ્રેઝન્ટ કર્યું ગમશે તો તમને કહી દેશે કે તમારે આ ડિગ્રી પતી જાય પછી અહીંયા કામ પર આવી જવાનું, બરાબર. તો આ શૈક્ષણિક સંસ્થાઓ એટલે તમારી કોલેજ, યુનિવર્સિટી, બરાબર, ઇન્સ્ટિટ્યૂટ, સંસ્થાઓ, આ બધી સંસ્થાઓની અંદર કંપની જાય અને કંપની ત્યાંથી કર્મચારીઓ મેળવે. એમ તો સ્ટુડન્ટે જ હોય પણ ભવિષ્યના તો કર્મચારી જ છે ને, બરાબર. એટલે ત્યાંથી જે કર્મચારી મેળવે તે તમારું શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા. એના પછી ઠેકેદાર દ્વારા તમે સાંભળેલું છે ને, ખાસ કરીને મજૂરો એવી રીતના મેળવતા હોય, અને એક ઠેકેદાર હોય, બરાબર. એ ઠેકેદારના હાથ નીચે 500, 600, 200, 300 મજૂર હોય, અને કોઈ આવે ને એમ કે મને 50 મજૂર જોઈતા છે, તો મેં ઠેકેદાર તરીકે એ લોકોને 50 મજૂર આપા, કામ આ લોકો કરશે, જવાબદારી મારી, પૈસા મને મળશે, મેં આ લોકોને મજૂરી ચૂકવા. ખબર પડે? આવું સાંભળેલું છે? અને તો આ ઠેકેદારો કામ કરતા હોય. મોટે ભાગે છે ને તમારું ઘર બનાવવાનું હોય, મકાન બનાવવાનું હોય ને, એવા ટાઈમે આ ઠેકેદારોને જ આખો પ્રોજેક્ટ આપી દેવામાં આવે કે તમે આખું કામ પતાવી આપજો અમને. પછી મજૂર સંઘો દ્વારા પેલું શું કહેવાય, યુનિયન હોય ને, જે કર્મચારીઓનું યુનિયન બનાવેલું હોય, મજૂર યુનિયન, અને તો એ યુનિયનની અંદર ધારો કે તમારું 50 જણનું યુનિયન છે, તેમાં એક લીડર હશે. કંપનીની અંદર કર્મચારીની જરૂર છે ને, તો મેં સંચાલક તરીકે તે લીડરને એમ કહેવાય કે મને 10 કર્મચારીની જરૂર છે, તમારા ટચમાં જે હોય તેને પાછા લઈ આવો, આટલી લાયકાતવાળા જોઈતા છે, બરાબર. તો એ મજૂર સંઘો દ્વારા તમે કર્મચારી મેળવી શકે. ટોટલી એમ કહેવા જાવ તો આ ચેપ્ટર કર્મચારીને લગતું જ છે અને બહુ ઇઝી ચેપ્ટર છે, બધાને યાદ રહી જશે તેવું. એપ્સનના નામ લખાવો બસ.